તો ક્યાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા જોવા મળી રહી છે અને તેના કારણે ક્યાં ક્યાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। આવો જાણીએ અમારા સહયોગી પાસેથી। રાજ્યના માથેથી હજુ પણ વાવાઝોડાનો જે ખતરો છે તે નથી ટળ્યો। ખાનગી હવામાન એજન્સી વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યારે અને કયા વિસ્તારમાં માવઠાની અસર થશે। જો વાત કરવામાં આવે તો 21 થી 24ની વચ્ચે જે વાવાઝોડું છે તે વાવાઝોડાની અસર જોવા મળશે। મુંબઈથી લઈ અને ગોવા સુધીનો આ જે વિસ્તાર છે તેની વચ્ચે જે વાવાઝોડું છે તે વાવાઝોડું ઉદ્ભવે અને વાવાઝોડું બને તે પ્રકારની જે આગાહી છે તે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી હતી। આ સાથે જ આ જે વિંડી છે વિંડીના માધ્યમથી સમજીએ તો જે આ વિસ્તાર છે આખો વિસ્તાર કે જ્યાંથી વાવાઝોડાની જેને આંખ ગણવામાં આવે છે તે ત્યાંથી વાવાઝોડું ઉદ્ભવશે અને જે આ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે તમામ વિસ્તારમાં વાવાઝોડાની અસર ખાસ કરીને જોવા મળશે અને જે ભારે વરસાદ છે તે ભારે વરસાદ ખાબકશે। પવનની ગતિ પણ વધુ જોવા મળશે। જો 22 તારીખની ત્યારબાદ વાત કરીએ તો જે આ વાવાઝોડાની અસર છે તે ગુજરાત વિસ્તારમાં પણ જોવા મળશે, ગુજરાત રાજ્યમાં પણ જોવા મળશે અને જે વાવાઝોડું છે તે પહેલા મુંબઈથી ગોવા વચ્ચે અરબ સાગરમાં ઉદ્ભવેલું હતું, ત્યાંથી તે જે વાવાઝોડું છે ધીરે ધીરે આગળ જઈ રહ્યું છે અને જે વાવાઝોડું હતું તે પુણે પણ પહોંચ્યું હતું। 22 તારીખે વાવાઝોડું પુણે પહોંચી જશે અને અલગ અલગ જે વિસ્તાર છે અલગ અલગ વિસ્તારમાં તેની અસર જોવા મળશે। ગુજરાત પર પણ તેની અસર જોવા મળશે। જો આપણે ગુજરાતની વાત કરીએ તો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ અસર જોવા મળશે। થાન છે, જૂનાગઢ છે, જામનગર છે, ભાવનગર છે, ઉના છે, આ તમામ વિસ્તાર એવા જે છે કે જ્યાં વરસાદ ખાબકશે, ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે। આ સાથે જ જે વડોદરા છે વડોદરામાં પણ તેની અસર જોવા મળશે, દાહોદમાં તેની અસર જોવા મળશે। જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ જે પવનની ગતિ છે તે પવનની ગતિ તીવ્ર જોવા મળશે। આ 23 તારીખની વાત કરીએ તો 23 તારીખે જે અસર છે તે ઓછી જોવા મળશે, પરંતુ જે સમુદ્રમાં જે તેની હિલચાલ છે તે વધારે જોવા મળશે અને જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તેની ખાસ કરીને અસર જોવા મળશે। વલસાડમાં તેની અસર જોવા મળશે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે, સુરતમાં તેની અસર જોવા મળશે। આ સાથે જ દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં પણ ભારે પવન ફૂંકાશે। જે ઉના છે તે ઉનામાં પણ જે પવનની ગતિ છે તે વધુ જોવા મળશે, વરસાદની તીવ્રતા જોવા મળશે કારણ કે જે સમુદ્રમાં જે હજુ સિસ્ટમ અને જે વાવાઝોડાની અસર છે તે ત્યાં ઉનાથી નજીક છે એટલા માટે ઉનાને વધુ જે અસર છે તે અસર કરશે। ત્યારબાદ જો 24 તારીખની વાત કરવામાં આવે તો વાવાઝોડાનો જે ખતરો છે તે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પરંતુ અલગ અલગ વિસ્તારમાં જે વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારમાં તેની અસર જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તેની અસર જોવા મળશે, સુરત છે, વલસાડ છે, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં તેની અસર વધુ જોવા મળશે। જે પવનની ગતિ છે તે પવનની ગતિ પણ તીવ્ર રહેશે। આ સાથે જ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળશે, પરંતુ ખાસ કરીને જો 21 તારીખની વાત કરવામાં આવે તો 21 તારીખે પણ રાજ્યમાં તેની અસર વર્તાશે। આ સાથે 22 તારીખે ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં તેની અસર જે છે તે ભારે અસર વર્તાશે। દક્ષિણ ગુજરાત છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, મધ્ય ગુજરાત છે, આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકશે। આ સાથે જ હવામાન વિભાગ કે જેઓએ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। એક તરફ માવઠાનું સંકટ તો ફરી એક વખત જે વાવાઝોડું છે તે મુંબઈ અને ગોવા વચ્ચે ઉદ્ભવી રહ્યું છે, જેને કારણે અલગ અલગ ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની પણ આગાહી કરાઈ છે।